નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજે અમે બધા મિત્રો આવ્યા છીએ દેશી કરેલા ખાવા આવ્યા છીએ. જોઈ લો કે આના બાવળિયાની અંદર પહેરીને ગણવા પડે, તમે જોઈ શકો છો. મારા વિપુલભાઈ પણ છે, કઈ રીતના વીણી રહ્યા છે કારેલા તમે જો. 5 કિલો મુગલાવ મારવાના. રાહુલભાઈ છે, દેખો કારેલા બહુ છે દેખાતા. જો આ કારેલા છે, બહુ મોટા મોટા કારેલા છે મિત્રો. જો અમારા ભાઈ પણ વેની રહ્યા છે કારેલા મુગલાવ. અને જો આગળ પણ કારેલા બહુ વળગ્યા છે. આમ બાવળિયાની અંદર ભાઈ વીણવા પડે તો જ સારું શાક ખાવું હોય તો કાંટા પણ વગાડવા પડે મિત્રો. તો હું પણ આવ્યો તો, તમે જોઈ શકો છો. અમારા કિશનભાઈ પણ આજે કારેલા વીણવા આવ્યા છે. શું કેવું કિશનભાઈ? કિશનભાઈ, ઓ કિશનભાઈ, તમે શું કરવા આવ્યા છો આજે? શું કરવા આવ્યા છે? જુઓ મિત્રો કેવા મોજથી રમી રહ્યા છે, ખબર નથી કે શું કહું છું. બોલ મારા ભાઈ, તમને કેવું લાગી રહ્યું છે દેશી કારેલા? થોડું હેરતું લાગે ને મજા આવે કારેલા વેણવાના. આટલા વેણીએ ખાલી હવારના આધી તમારે ખાવો હોય તો આવી દો રંપરાની નદીમાં. આના માટે કેટલી મહેનત કરવી પડે? કોઈને થોડા કોટા લગાડવા પડતા હે, પગ ખોલવા પડતા હે, ત્યારે કારેલા ખાવા મળતા હે. હા બાય બાય. હા, જોઈ લેજો ને મિત્રો, આમાં કાંટા પણ વગાડવા પડે છે. એટલા માટે જ કહું છું કે કારેલાનું શાક ખાવું એ બહુ સહેલું નથી. આના માટે બહુ મહેનત કરવી પડે છે સાંજ સુધી. અને અમારા ઠાકરાભાઈ પણ જોઈ લો, આ પણ કારેલા જ વીણી રહ્યા છે. અમે છીએ 5-6 જણા છીએ, બધા કારેલા વીણવા આવ્યા છીએ. આજે રવિવાર હતો, રજા હતી. તો મિત્રો આજનો વિડીયો બ્લોગ પૂરો થાય છે, બીજો કાલે મોકલીશું. ચલો મિત્ર.